ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના ખેડૂતોની વરસાદના કારણે થયેલ નુકસાનના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોને સરકાર વળતર આપે તેવી આશા રાખીને સરકારને ન્યૂઝના માધ્યમથી અવાજ પહોંચાડવા માટે આજે ખેડૂતો એકત્રિત થયા હતા અને તેમની વેદના જણાવી હતી। રિપોર્ટર ઈશ્વરસિંહ પરમાર, ખેડા। 2-3 દિવસમાં જે વરસાદી માવઠું થયું છે, બરોબર ને વરસાદી માવઠું થવાના વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, તે બાબતે આપ સરકારશ્રીને શું કહેવા માંગો છો? અમે અત્યારે સરકારશ્રીને એ જ કહેવા માગીએ છીએ કે આજની તારીખમાં ખરેખર જો ખેડૂતોએ ચોમાસાનો પાક જે ડાંગર હતી એ ડાંગર પાકીને અત્યારે લેવાના સમયમાં અત્યારે ડોગર સંપૂર્ણ નાશ પામેલી છે, સંપૂર્ણ રીતે નાશ પામેલી છે। અને જે શિયાળુ પાક જે અમે તમાકુ કરીએ, જે તમાકુ ખરેખર અત્યારે રોપીને જે લોકોએ એની ઘરની પૂંજી જે હતી એ બધી ખર્ચી અને આજની તારીખમાં તમાકુ કરી, એ તમાકુ સંપૂર્ણ રીતે નાશ પામેલી છે। એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સમગ્ર અમારા ગળતેશ્વર ઠાસરા તાલુકાની જ વાત કરું કે અમારા ઠાસરા ગળતેશ્વર તાલુકામાં એટલું બધું મોટા પાયે નુકસાન છે, એ નુકસાન વહેલા તકે ખેડૂતને એમાં કંઈક ને કંઈક જે પણ મુઆવજો મળે એ વહેલા તકે મળે તો જ ખેડૂત ફરી બેઠો થયો છે। આપણે અહીંયા એક દાદા સાથે પણ વાત કરીશું કે દાદા, તમે આ બાબતે શું સરકારશ્રીને સંદેશો પહોંચાડવા માંગો છો? સરકારશ્રીને સંદેશો એ જ કરવા માગું છું કે ગરીબ ખેડૂતોનો ઉપાય કંઈક કરી અને બચાવો। ડાંગર, તમાકુ બધું ફેલ ગયું। આપણા પત્રકાર અહીંયા જે નુકસાન થયેલું તેના દ્રશ્યો બતાવશે।